મોર્નિંગ બાળકો. ચલો ઇંગ્લિશમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ? તો કે આમ જોઈએ શું છે તો કે એનિમલ્સ, બર્ડ્સ, એના બધાના નામ સ્પેલિંગ સહિત અને એની એક્સરસાઇઝ એટલે કે એનું સ્વાધ્યાય કરી લીધું. પછી ફ્રૂટ અને વેજીટેબલ્સ દેખાય છે તમને સામે, એ પણ આપણે આ કરી લીધું છે. બરાબર. ચલો હવે એના પછી બધાના દ્રાક્ષ એટલે ગ્રેપ્સ ને બધું સામે જો, કોબી એટલે કેબીજ, આદુને જિંજર કહેવાય. આ બધું જોયું ને આપણે. તો હવે જો એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય આપણે આગળ જેટલું શીખી ગયા છીએ બરાબર, એનું સ્વાધ્યાય કરવાનું છે આમાં આપણે. બરાબર. એટલે જુઓ સ્વાધ્યાય, એમાં ક્વેશ્ચન પહેલો શું છે તો કે નીચેના ફળોના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. શું કહે છે તો કે આપણે એમાં અંગ્રેજીમાં ફળોના નામ આપેલા છે બરાબર. તો એમાંથી આપણે શું કરવાનું છે તો કે એના ગુજરાતી અર્થ લખવાના છે. બરાબર. જુઓ તો ગ્વાવા, પેલું શું છે ગ્વાવા. ગ્વાવા એટલે શું થશે ખબર છે? જામફળ. શું થાય? ગ્વાવા એટલે જામફળ. ચલો હવે આગળ બીજું જોઈએ. એમાં શું છે તો કે મેંગો. શું છે? મેંગો. બરાબર. મેંગોને શું કહેવાય ગુજરાતીમાં ખબર છે? મેંગો એટલે કેરી. કેરી. બરાબર. ચલો બીજું મેંગો એટલે કેરી. એના પછી પપાયા. પપાયા એટલે પપૈયું. પપાયા એટલે શું થાય ખબર? પપૈયું. પપાયા એટલે પપૈયું થાય. બરાબર. ચલો એ લખી લીધું. હવે ચોથું છે એપલ. શું છે? એપલ. તો કે તો એકદમ ઇઝી છે, કેમ કે આપણે બધાની પહેલાં એ ફોર એપલ એવું જ કંઈક શીખ્યું હતું, યાદ છે ને? હા. તો એ ફોર એપલ એટલે શું થાય તો કે એપલ એટલે થાય સફરજન. શું થશે? સફરજન. બરાબર. ચલો એપલ એટલે સફરજન એ થઈ ગયું. હવે એના પછી તો કે શું આપેલું છે? બનાના. શું છે? બનાના. બરાબર. તો જુઓ બનાના એટલે શું થાય? કેળું. શું થશે? બનાના એટલે કેળું થઈ ગયું. હવે બેરી, લાસ્ટ બાકી છે બેરી. બેરી એટલે શું થાય ખબર છે? બોર. શું થશે? બોર. બરાબર. ચલો એક વખત પાછું રિપીટ કરીએ. ક્વેશ્ચન 1, ગ્વાવા એટલે તો કે જામફળ, મેંગો એટલે કેરી, પપાયા એટલે પપૈયું, પછી એપલ એટલે સફરજન થાય, બનાના એટલે કેળું થાય, બેરી એટલે બોર થાય. પછી જુઓ ક્વેશ્ચન નંબર 2 પહોંચ્યા આપણે. હવે શું છે એમાં તો વાંચો. જો નીચેના શાકભાજીના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. આમાં પણ ઉપરની જેમ જ છે બરાબર, પણ ઉપર છે એ ફળોના નામ છે અને હવે આપણે આમાં શાકભાજીના નામ જોવાના છે. બરાબર. તો ચલો જોઈએ. ટમાટો. શું છે? ટમાટો એટલે ખબર શું થાય? ટામેટું. શું થશે? ટામેટું. ટમાટો એટલે થાય ટામેટું. એના પછી તો કે ચીલી. ચીલી એટલે શું થાય ખબર છે? ચીલી એટલે મરચું થશે. શું થશે? મરચું. ટમાટો જોયું એટલે ટામેટું, પછી ચીલી એટલે તો કે મરચું, પછી પમ્પકિન. પમ્પકિન એટલે શું થાય? કોળું. શું થશે? કોળું. પમ્પકિન એટલે તો કે કોળું. બરાબર. હવે આગળ જુઓ ચોથા નંબરનું શું છે
તો કે જિંજર છે. જિંજર એટલે શું થાય? આદુ. આદુ એટલે ખબર ને કોને કહેવાય? આપણે ચામાં અને નાખતા હોઈએ, બરાબર? એકદમ આડું અવળું ડાળખી ગમે એવું હોય એ આદુ. એને શું કહેવાય ઇંગ્લિશમાં? જિંજર. બરાબર. હવે એવું છે અનિયન. અનિયન એટલે શું થાય? તો કે ડુંગળી. શું થશે? ડુંગળી. અનિયન એટલે ડુંગળી થાય છે. બરાબર ને? ચલો હવે એક છેલ્લું બાકી રહ્યું છે લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગર કોને કહેવાય? ખબર? ભીંડોને. શું ભીંડો હોય એને લેડીઝ ફિંગર કહેવાય. શું કહેવાશે? લેડીઝ ફિંગર. સમજાઈ ગયું? ચલો વેરી ગુડ. એ પણ થઈ ગયું છે. હવે આગળ જોઈએ ક્વેશ્ચન 3. નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપેલા ચોરસમાં રાઈટ કરો. બરાબર? કે આમાં જે સાચું છે એમાં આપણે રાઈટની નિશાની કરવાની છે. બરાબર? તો પેલું જોઈએ એપલ એટલે નારંગી, મોસંબી કે સફરજન. શું થશે? તો કે સફરજન. બરાબર છે ને? ચલો પછી બીજા નંબરનું છે મેંગો. મેંગો એટલે કેળું, કેરી કે કોળું? તો કે કેરી થાય. મેંગો એટલે કેરી. થોડી ભૂલાય આપને, તો આપણી ફેવરિટ છે. બરાબર ને? ચલો હવે અનિયન. અનિયન એટલે લસણ, ડુંગળી કે મરચું? તો કે ડુંગળી થાય. શું થશે? ડુંગળી. બરાબર ને? ચલો પછી છે કેરટ. કેરટ એટલે ગાજર, મૂળો કે રીંગણ? શું થશે? ગાજર થાય. કેરટ એટલે ગાજર. બરાબર? હવે જુઓ બનાના એટલે બોર, કેરી કે કેળું? બનાના એટલે કેળું થશે. થઈ ગયું? ચલો આ પણ થઈ ગયું. હવે એને એક વખત રિપીટ કરી લઈએ. બરાબર? ક્વેશ્ચન ત્રીજો છે આપણે સાચા જવાબ હોય એની આગળ રાઈટની નિશાની કરવાની છે. જો એપલ એટલે શું થાય? નારંગી. મેંગો એટલે કેરી. અનિયન એટલે ડુંગળી. કેરટ એટલે ગાજર. બનાના એટલે કેળું. હવે ચોથો ક્વેશ્ચન નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. બરાબર? આમાં પણ જોડકા જોડવાના છે. પપૈયું એટલે પપૈયા. અંજીરને શું કહેવાય? ફિગ. શું કહેવાશે? ફિગ. અંજીરને ઇંગ્લિશમાં ફિગ કહેવાય. બોરને બેરી કહેવાય. બોરની સામે બેરી. તરબૂચ સામે વોટરમેલન. શું થશે? વોટરમેલન. દ્રાક્ષ એટલે કે ગ્રેપ્સ. સમજાઈ ગયું? ચલો પેલું થઈ ગયું છે. એક વખત જોઈએ પપૈયા સામે પપાયા. અંજીર તો કે ફિગ. બોર તો બેરી. તરબૂચ તો વોટરમેલન. અને દ્રાક્ષ એટલે ગ્રેપ્સ. થઈ ગયું છે? ચલો હવે બીજું છે એમાં છૂટકા છોડો. બટાકા. તો એની સામે પોટેટો. શું આવશે? પોટેટો. કરી નાખ્યું. એના પછી આવ્યું મરચું. તો મરચાંની સામે શું આવે? ચીલી. શું આવશે? ચીલી. એના પછી તો કે રતાળું. શું છે? રતાળું. એને શું કહેવાય? યમ. શું કહેવાશે? યમ. રતાળું તો યમ. બટાકો તો પોટેટો. મરચું તો ચીલી. હવે ભીંડો. ભીંડો તો એને શું કહેવાય? લેડીઝ ફિંગર. ભીંડોને શું કહેવાય? લેડીઝ ફિંગર. અને લાસ્ટ છે મૂળો. મૂળાને શું કહેવાય? રેડિશ. શું કહેવાશે? રેડિશ. ચલો આપણે એક્સરસાઇઝ પૂરેપૂરી કમ્પ્લીટ કરી લીધી છે. અને એક વખત રિપીટ કરી લઈએ. બટાકા એટલે પોટેટો. મરચું એટલે ચીલી. રતાળું તો યમ. ભીંડો તો લેડીઝ ફિંગર. અને મૂળો હોય તો એને શું કહેવાય? રેડિશ. બરાબર? ચલો બાળકો હોમવર્કમાં આપણે શું કરવાનું છે તો કે આ એક્સરસાઇઝ જેટલું આજે આ વિડીયોમાં આપણે શીખા એમાં તમારે કંઈ કરવાનું બાકી રહી ગયું હોય તો આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. અને આ બધું યાદ રાખજો. ગુઆવા એટલે જામફળ. મેંગો એટલે કેરી. બેરી એટલે બોર. કે ભૂલતા નહીં. કેમ આપણે ખાવું ભાવે તો પછી યાદ તો રાખવું પડે ને. ચલો હવે આપણે
આગળના વિડીયોમાં મળ્યા.